હેલો ગાઈઝ વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આપણે સવાર પડી ગઈ છે ને ગાઈઝ શું તો અહીંયા ઊંઘી રહ્યો છે. તો ગાઈઝ કાલ રાતે અમે બહુ લેટ આવ્યા અને થાકી જતા તો ઉઠ્યા બહુ મોડા. તો બધા હવે ધીરે ધીરે ઉઠા હા ના યસ ઉઠી ગયો હા, શ્વેતા બી ઉઠી ગઈ હા. યસ ગુડ મોર્નિંગ. શ્વેતા ગુડ મોર્નિંગ. તો કાલ રાતે બહુ લેટ પડી ગયા એટલે અમે તો બધા મોડા ઉઠ્યા. આજ તો પંકીશને બી રજા હા તો પંકીશ બી ઘરે હા. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. અને આ તો જો વહેલો વહેલો રમકડો અંબા મંડી પડે. હજુ તો બ્રશ બી નહીં કર્યું નહીં અને હજુ જીસીબી તમારું ઊભું થયું જ નહીં મેન માણસ તો. ઓવા તો ગાઈસ પંકે ઉઠી જશે બંડીવાળા બાપુ. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો પંકી છે યાર ને મોડો ઉઠ્યા. તો ગાઈસ શ્વેતા તો આજે શાકભાજીમાં લાવી છે ચોરી બટાકા ના રીંગણ બાજરીના રોટલા. રસ સારું શાક બનાવે શ્વેતાને બે રસારું શાક વાપરી જાય. બાજરી રોટલો ચોરીને ખાવાનું. મને એવું જ ભાવ તો દરેક ખાતું હોય ને એવું લાગે. હો ભાઈ આ દરેક ખાઈ ખાઈને આજે ફૂલી છે. હવે શું ખાવાનું એટલે ફૂલાય નહીં. ફૂલી તો હું મને તો બરોબર જ લાગે. બરોબર હા. તો ગાઈસ નહીં તૈયાર થઈ ગયા છે. કેમ બધા બધામાં આઈ હોપ બધા બધામાં છો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં જય હા. ગાઈસ રસોડામાં તો માની ચા બનાવે છે. ગાઈસ ચા તો કાલ કીધું હતું કે બંધ કરી દે પણ આજે સવારમાં માથું સારું ચરવા વળી ગયું ને અને આપણા માથાની દવા એક જ છે કે ચા શું કેવું મને મારી દવા ચા તારી નહીં. બંધ કરી દે એક બે દારામાં ચાલો. હજુ વિડીયો કહીશ આખા રાતનો વિડીયો એડિટ કરવાનો બાકી. કાલનો હવે જાઉં છું હું વિડીયો એડિટ કરવા માટે. એટલે બસ સારી એવી ચા હોય ને તો મૂડ આવી જાય એકદમ મસ્ત. ચા બધું ગભલભલાનું મૂડ બનાવી દે એટલે ચા પીને જ જઈશું હવે વિડીયો એડિટ કરવા. એટલે કાંઈ સવારમાં તો છોકરા ચાલુ કરી દીધું રમકડો લઈને. આવું નહીં એવું પતી ગયું ખોઈ ગયું. કાંઈ યસ નાવા જતો રહ્યો છે. તો ગાઈસ પપ્પા આવી ગયા છે ઘરે અને આ છોકરા તો રમકડા બતાવે છે. કાલ લાવ્યા હતા ને પપ્પાને કા પંખો અને તલવાર ને લેઝર લાઇટ અને આજ તો ગેડો બી ચાલ લઈ આવ્યો હા. જીહો લે આવો. હું લે આવું તારા શું હજુ હું લે આવું આ દાદાને બતાવી દીધું બધું. દાદાને બધું બતાવવા હેડે હારે. તો ગાઈસ અંશુ અને પપ્પાનામાં કાલનો બ્લોગ જોયો ને તે અમે પેલા બ્રેક ડાન્સમાં બેહ્યા હતા ને તે મને બી આવું તે રોવા છે. જો રોય નહીં બે સારું તને ફન બ્લાસ્ટ જઈએ આપણે પછી તને રેલગાડીમાં બે સારું મેલા બે સારું બધા રેલગાડી નહીં બી આવું તો અમે બે બ્રેક ડાન્સમાં આ બધા બે બધા બધા બે હારે દાદા બે હારે દાદા દાદા બધા બે હારે દાદા આપણે જઈએ લે આવું એમ બે આવું જવા ફન બ્લાસ્ટમાં તો તાર લઈ જાય. ગાઈ પપ્પા મનાવે પપ્પા વિડીયો બતાવે ને તે કાલનું એને યાદ આવી ગયું કે ભાઈ મને નતા લઈ ગયા. અને રસોડામાં તો રસોઈ ચાલુ છે. શ્રીતાંત પપ્પા એક દાડો રજા મળતો નહીં નહીં શ્રીતાંત? હા આજ તો બટાકા ડુંગળી રીંગણ જમા આવડા મોટા રાખે. હું તો આવા નાવા નાખો ને મારે તો આવા મોટા હોય ને સારું છે કે મારે તો ખાવાના નહીં એટલે મોટા ફટ લઈને કાઢો ને એને નહીં કરતા નહીં. સેતો તો ડ્યુટી પર લાગી જશે હવે રોટલા કરવા માટે અને ઘરના બધા બેઠા હતા. આજ તો પપ્પાએ બહાર જ બેઠા. આજ તો ટીવી રૂમમાં નહીં ગયા ચમકા ને નેટ બંધ સવારનું એટલે પપ્પા બહાર જ બેઠા છે. ચલો ગાઈસ માતાજીના દર્શન કરી લઈએ. જય માં જમવા માટે બહુ મોડું થઈ ગયું હતું. બ્લોગ અપલોડ કર્યો નહીં
મમ્મી ને જીનલ બે તો શું કરે? જીનલ છાશ બનાવવા ગઈશ. મમ્મી ખેતરમાંથી આવી જશે ગઈશ. હવે જમવાનું કરે છે તૈયારી. શું બેસો લઈને જવાનું? હા ના ભાઈ મારે કોમ બહુ ના ના ભાઈ મણી લઈ જા મારા હાટે ના ના હું તો નહીં આવતો કાંઈ સૌ ઇન્ટરનેટ આવી ગયું છે ને પપ્પા દેજા ગણપતિનો ફોટો જોયો બતાજો ગણપતિનો ફોટો જોયો ટીવીમાં પાછા આવજો બેક પપ્પા ગાઈસ ટીવી જોવા આવી જશે ફાઇનલ હજુ જાઓ પાછા હજુ બેક જાઓ આ રોય ગણપતિ બાપ્પા મોર્યા અચ્છા વિડીયો હા કઈ છોકરા તો બધા રમણ મસ્તી કરે હા ગાઈસ તો ઘરની સાફ સફાઈ ચાલુ છે અને છોકરો શીખે મારે ચેર રખડા ચમ રખડવું લેવું પડે તમારે કઈશ કાલ અમેઝોનમાંથી કુરિયર મંગાવ્યું હતું આપણે માઇક મંગાવ્યું હતું તો માઇક આવી ગયું છે અને બી થોડો સામાન મંગાવ્યો તો અમેઝોનમાંથી આવી ગયો છે ચાલો સરસ હવે માઇકથી તમને વિડીયો બનાવશું જોઈશું હવે કેવો અવાજ આવે ગાઈસ ફાઇનલી અત્યારે વિડીયો એડિટ કરી રહ્યો છું અને બ્લોગ અપલોડ થઈ ગયો છે પબ્લિશ આપણો બહુ મોડું થઈ ગયો 1:30-2 વાગી ગયા હા અને મને ભૂખ લાગી હવે થોડું જમી લઉં બટાકાનું શાક અને છાશ અને બાજરીના રોટલા ગાઈસ અભી હાલ મેરાનો વિડીયો અભી હાલ અપલોડ થયો છે તો ગાઈસ જોઈ લેજો જેને ના જોયો હોય બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે ગાઈસ ચલો હું જમી લઉં 2 વાગી ગયા હા વિડીયો એડિટ કરતાં ભૂખ લાગી અને બહુ જબરદસ્ત તો ગાઈસ સેતા કરે છે પોતું અને જીનલ ભરે છે સોળ ગાઈસ અત્યારે તો હું યશનો વિડીયો ઉતારતા શીખવાડું છું ગાઈસ અને અનિલ અને શું કહેવાય મનીષા અને અમે બધા ગયા છે રાવણા હજી તો એટલે ઘરમાં કોઈ છે નહીં સેતા અને જીનલ 2 જણા જ કામ કરે છે એન્જોયથી વિડીયો ગાઈસ અંશુ તો કાલે રમકડા લાયા હતા રમે શું બોટે શું બોલ જોઈએ નોકરી રજા છે લેવો તાન મોજ કરો ભાઈ તાન ગાઈસ મમ્મી સાવન તો બેસો લઈને જોશે ગાઈસ અને જીનલના સેતા 2 તો કપડાં ધોવાયા હતા મનીષા રાવણા જઈને આવી અને પછી કે હવે કપડાં ધોયા આગળ ઊંઘી જાય જીનલના સેતા 2 ધોવા કપડાં તાન અનોન પપ્પા 2 તો જશે કંઈ કામથી અને યશ જોવે છે ટીવી બસ બંધ કરો ભાઈ હવે કેટલું ટીવી જોશો તો ગાઈસ મનીષાને તો ચડી જઈ છે રીસ શેતાન મનીષા 2 ભાગ્યા છે થોડા કામના લઈને તો મનીષા રી ચડી જાય ઊંઘી જઈએ ખાધે પીધા વગર હા મની ખાધું બાકી હવે ઊંઘી જઈએ ગાઈસ ખાધા વગર ચાલો જોઈ લઈએ એકવાર ઘરના બધા શું કરે હે સી ખબર નાની વાતે કામમાં ભાગ્યા હે શું કરે સી ખબર ઘરના તો ગાઈસ હજુ શેતાન મનીષાને અરે શેતાન જીનલ 2 તો કપડાં ધોવા ગાઈસ વાતમાં એવું હતું કે મનીષા જતી રાવણે અને પછી હું ઘરે આવી ને પછી એના બાપનું કામ પડ્યું હતું તે કે આવું હું કામ નહીં કરું એવું કહેતી હતી પછી મને શેતા કે તારે કરવું પડશે એમ કોઈ બંને જણા ભાગ્યા મળી જાય સમજી રહીશ શું બનાવે મને હા મમ્મી ગાઈસ મમ્મી ચા બનાવી દીધો છે લાગે અને તપેલો ભર્યો વાહન લઈને જમવા સીધા હવે મને ચા પીવા દે ને આ બધા છેલ્લો ગાઈસ આ તો છેલ્લો દારો ચાનો કાલથી ચા હું બંધ કરી દઈશ ગાઈસ આજે છેલ્લો દારો ચાનો કાલથી હું ચા બંધ કરી દઈશ અને યસ ગુસ્સો થઈ ગયો હોય એનું બી ખાવાનું કાઢે સાગર મોટો કરે લે અંશુ તો ઊંઘી ગયો લે ઓ ભાઈ અચાનક જ મમ્મી ચા ના આવ્યો હું તો કેટલી લઈને આવ્યો હું તો છે રકાબી લઈને આવ્યો હું તો કહું તું કેટલી લઈને જાય હું રકાબી લઈને ચેર આવું તારા ગાઈસ મને લાગ્યું મમ્મી કેટલી લઈને જાય ને હું રકાબી લઈને ચેર ફરો ખાઈ લે એમ ફટાફટ પાલવાળ વિડીયો જો ભાઈ ડાન્સ વિડીયો કાંઈ સમજુ ઊંઘી ગયો હે સગર આપણે છે ને આવીએ હરગાય ફૂલ કામ
આજે હે ને કોમ તો ગાઈઝ અમે ગોકુલપુર આવ્યા હતા પપ્પાના બે થોડુંક કામ હતું તે તો ગુલાબજીના મળવા આ અમારા સહ બળદેવજી ગણીભાઈ મારા પપ્પા અને ગુલાબજી બધા બેઠા વાતો કરીએ અને બાજુમાં જો ખેતરાવાની મોજ આ ગુલાબજી અમારા ખેતરમાં જ રહ્યા સર એકદમ મસ્ત વાતાવરણ નેચરલ હવા ખાઈએ બેઠા બેઠા એંગલ દેખા કરો વજન તો લાગે હોવાનું હેલ્મેટમાં ડોક કેવો લાગે આમ ખાસું બધું સામેલ કરીએ અમારા ગામનું ફાટે છે બહુ જ હરામી ફાટે છે અમારા ગામમાં બંધ થઈ જાય ને તો 25 વર્ષ મતલબ તો ખુલ્લે જ નહીં मीटर बताने का मतलब नहीं है मीटर को बंद चलाएगी कई जगह है ना क्रोमा ये डीमार्ट जोड़े है क्रोमा डीमार्ट जोड़े है डीमार्ट भी शुरू आ गए तारो सिंगल पट्टी पर दो पड़े ना सिंगल पट्टी पर दो पड़े ना सिंगल पट्टी पर दो पड़े આપણે આકર પેલો ગોપરો હોય ને તો હાર ઉપર બટન આવે કંઈ દબાવ નથી રહે આમ કંઈ બટન દબાવો ને તો ચાલુ એક બટન દબાવો એટલે સ્ટોપ આના માટે બી હ વોલ્યુમ બટન દબાવીએ ને આપણે એટલે આ વોલ્યુમ બટનથી ચાલુ થઈ જાય વોલ્યુમ બટનથી બંધ થઈ જાય લગભગ તો અત્યારે મને નીકળે ને એટલી વાર એકવાર જોઈ લઈએ હેસ્પ્રે પડે કા જોડે વાયર વાળો નેક બેન્ડ નહીં વાયરલેસ નહીં વાયર વાળો માઇક છે તારા વાયરલેસમાં યાર તો આપણે જતી વખતે તારું હેન્ડસ્પ્રે છે ને કનેક્ટ કરીને એ રે ટ્રાય કરી દઈએ એમાંથી કઈ જગ્યાએ એટલે ક્રોમા આવ્યા આગળ આવી રહ્યું તે ક્રોમા એન્ટરપ્રાઇઝ પેલા ભાઈ ક્રોમા શોપમાં આવી ગયા મળી જાય તો સારું તો ગઈશ OnePlus નો આપણે ઓક્સ 2C ટાઈપ મળી ગયો છે આપણે કેબલ હવે નીકળીએ છીએ ઘરે અહીંયા સરગાસનથી મળી ગયો ઓફલાઈન સ્ટોરમાંથી સારું ચલો કંપનીની વસ્તુ મળી મને બાકી લાગતું નહોતું કે મળે ચલો તો ગઈશ ઘરે જઈએ હવે પછી ટેસ્ટિંગ કરશું અને એકવાર પછી માઇક લગાવીને ખેતરમાં બી આંટો મારતા આવીએ શું કહે હા હાથ તો બે જાય ને શું ઓર્ડર નથી કોઈ લેવાનું હોય બે જતા હે હા હા વીઆઈ અહીંયા આગળથી ને આમ લેફ્ટ સાઈડ એક રસ્તો હોય ને ત્યાં એકવાર તપાસ કરતા હો ચલો ભાઈ તો ગાઈસ ગોકુલપુરા અમે બેઠા હતા ખેતરમાં પપ્પાને બધા ગુલાબજીને બધા તો હવે ગુલાબજી ઘરે નીકળ્યા હવે ઘરે જઈએ હે
લપકોમનના હાઈવે આવ્યા હા. તો ચલો તમને ઘરે જઈને મળીએ. ઘરે આવી ગાઈશ. તો સાવન ઘરે આવી ગયો છે ને ચલો ચા નાસ્તો કરવા વળગ્યો હા. બાજુમાં રોટલો ને મરચા બેહાલી ગયો તો સાન. આજ સાવન મનાઈ ગયો પાહો થોડા દારા પહેન મનાઈ ગયો સાવન. હા રાજીપો થઈ ગયો. ચલો કંઈક મળે ત્યાં થોડી વારમાં. કઈ સરાસો થઈ ગયા છે ને સીતાની તો ખાવાની તૈયારી કરે છે. સતો બનાવે ખાવાનું? સરસ લે હેડો. બનાવો ચાલશે વાંધો નહીં. વઘારે ખીચડી સારી બનાવજો, થોડી તીખી બનાવજો. ગાઈસ મમ્મી તો ભેંસો દોવા છે. તને આલુ હેન્ડ બ્લોકોના ગાઈસ ये सावन तो कुर्सी में बैठ रहे हो. आज तो भाई साहब कोई गैर है नहीं ना तो वो ब्लॉग शूट करे नहीं गाइस. हाँ बोल गाइस મને ભૂખ લાગી હવે હું તપેલીમાં ખાવાનું લઈને બેહી રહ્યો છું. ખાઈ લો ગાઈસ, થોડું ભૂખ લાગી જોરદાર. ગાઈસ પપ્પાને આવી ગયા છે ઘરે અન્નોને. ગાઈસ અમે ગુલાબજીના ઘરે હવે આવી ગયા ઘરે. 7 વાગી ગયા, બહુ લેટ થઈ ગયું છે. બોલ બેટા. શું ઠોકી? ગાડી ઠોકાઈ ગઈ. ક્યાં કોણ ગાડી ઠોકી ભાઈ? છોકરાને ગાડી ઠોકીને આવ્યા ભાઈ. ગાઈસ મનીષા તો મંદિરમાં કચરા પોતું કરે હે. ચોકન લે નહીં ઠોકાઈ તું એ. ખાલી ગયા કાકા? હા તો જોવું પડે કોઈ. ગાઈસ દિયા અગરબત્તી કરી લીધી છે. ગાઈસ આજે રસોડામાં કઢી બનાવી છે અને વઘારેલી ખીચડી, બટાકાની નાની મિક્સ ખીચડી, રજવાડી ખીચડી પણ કહેવાય છે આને ગાઈસ. તો ચલો ગાઈસ આ લોકો તો ખીચડી બનાવે છે. ભૂખ લાગી છે. આનંદ ગગો તો મસ્તી કરે. અંજુ ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. જય માતાજી. મેં અત્યારે રાતે મગફળી ને મમ્મી. હા 10 વાગી ગયા. આ છોકરાઓ બધા ક્યારના બાજ કરો. લાઈટ જતી રહી હતી તો બધાએ ખાઈ લીધું અંધારામ, એટલે કોઈ વિડીયો શૂટ નહીં કર્યો. અને શું કરો લે? કઈ ને ઇન્સ્ટાગ્રામ રીલ સ્વાઇપ કરતા કરું. રોહી અંદર જા ટીવી જોવા. તારની જવાનું જવું મને નાટક ના કર. ના જો કાલની બંદૂક ફોડ કરે. પેટ્યો ખાલી કરે ગાઈ છે. પેટ્યો મારી. હા કેટલી બધી કરી દીધી હશે ને? 2-3 પેટ્યો લઈને તો રખડા જ છે રંગાત. ઓહો આ મમ્મી મળતી નહીં હોતી ને હવે હપુજી નહીં મળે. આ રોહિને એક રમકડા હાલતો નહીં, બધા લઈ લઈને બેસી બધું ભેગું કરીને. અને હવે રોહી કરે. એક રમકડું આપવું નહીં ને રોહી. इन मोमा गया जी रूही. मम्मी શું કરે તું? સાહેબના તો મમ્મી નું છું. મમ્મી બ્લોગ બનાવો. સુવા રમે છે તો ફોન કરે છે. કાકી બ્લોગ જોવે છે કાલનો અમારો, અને સાંટા કાઈ જોવે છે. ચાકડો આમ તો પંખો નાખે છે કામનો લાગે. બે બ્લોગ જોવે છે. ચમ બેઠા હો? હેસ કામ હે હાર તો માતાજી અરે કાઢલા પછી ના ગાઈસ હવે ખાટલા વાટલા પથરી જશે ને હવે મૂકી જઈશું. બાય બાય ગુડ નાઈટ.